જય માતાજી ગાઈસ. તો ગાઈસ આજનો આપણો વ્લોગ છે પિક્ચરના રિવ્યૂ વિશે. અને આ પિક્ચરનું રિવ્યૂ છે જે આપણા ગુજરાતના સુપરસ્ટાર અને બહુ સારું એવું નામ છે એવા આપણા વિક્રમ ઠાકોર અને બહુ પોપ્યુલર છે. એમનું પિક્ચર હાલ થિયેટરમાં ચાલુ છે, ભોળાનો ભગવાન. તો આપણે આજે એમના પિક્ચરનું રિવ્યૂ આપવાના છે. અને હું આ પિક્ચર 2 દિવસ પહેલાં થિયેટરમાં જોઈ ચૂક્યો છું. અને આ થિયેટર છે ડીસામાં અને થિયેટરનું નામ છે શ્રીરામ. અને કોઈ પણ પિક્ચર મેં જોયું હતું અને બહુ મસ્ત પિક્ચર છે, એક નંબર. અને ઘણા બધા લોકો કહેતા હોય છે કે આ ગુજરાતી પિક્ચરનું હાલ એટલું બધું ચાલતું નહીં, પણ જે લોકોને ખ્યાલ છે એ લોકોને ખ્યાલ જ છે. અને બાકી જે વિક્રમ ઠાકોરનું જે ગાંધીનગરમાં ઠાકોર સમાજ વિશે સંમેલન કરવામાં આવ્યું હતું, ત્યારે ગબ્બરભાઈ ઠાકોરે કીધું હતું કે જ્યારે ગુજરાતમાં કોઈ હિન્દી પિક્ચર રિલીઝ કરવાનું હોય બોલિવૂડવાળાને, તો પણ એ લોકોને વિક્રમ ઠાકોરનું પિક્ચર થિયેટરમાં ચાલે છે કે નહીં એના વિશે થોડી માહિતી રાખવી પડે છે. કારણ કે હાલ એ પુરવાર થઈ ગયું છે, કેમ કે જે સૈયારા અને સન ઓફ સરદાર 2 પિક્ચર થિયેટરમાં ચાલુ હતું એ પણ ઉતારી દીધું છે. કારણ કે અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું પિક્ચર જે ગુજરાતની દરેક સિનેમા અને થિયેટરમાં ચાલુ જ છે. અને તમને પણ ખબર જ હશે. અને બહુ લોકો હાલ જુએ છે ભોળાનો ભગવાન પિક્ચર, અને બહુ સારું ચાલુ રહ્યું છે. તો તમે પણ એકવાર જોયું ના હોય તો જોજો ગાઈસ. મેં આ પિક્ચર ડીસાના થિયેટરમાં, જેનું નામ છે શ્રીરામ, અને તેઓ પણ જોયું હતું. અને ઓયકણ પણ બહુ મજા આવી હતી. અને હાલ વિક્રમ ઠાકોર પણ દરેક થિયેટરમાં જઈને હાજરી આપે છે અને પિક્ચર જોવા જાય છે. તો તેઓ પણ બહુ પબ્લિક જોવા આવતી હોય છે. અને ડીસામાં પણ હાલ હાઉસફુલ ચાલે છે પિક્ચર. અને ઘણા બધા લોકો જોવા જાય છે અને બધાને ગમ્યું પણ છે આ પિક્ચર.